બિલીની ઉત્પત્તિની કથા નૈવેદ્ય નિર્ણય લીધા પછી કથાને સાંભળ્યા પછી નૈવેદ્યમ નિર્ણય પ્રોક્તમ ઇત્થમ વો મુને સતમ શૃણુદ્વયમ બિલ્વ મહાત્મયમ સાવધાનતયા. ભગવાન વ્યાસજી અતિ સુંદર વર્ણન કરતા સુતજીને આ કથા સાંભળાવે. સુતજી મહારાજ શૌનકાદી સર્વ ઋષિ મુનિઓને જ્યાં ગંગા યમુના અને સરસ્વતીના સુંદર મજાના ત્રિવેણી સંગમના કિનારે તમામ ભારતવાસી, તમામ સંતો, સિદ્ધ પુરુષો, જતી સતી, જ્ઞાની પંડિત વિદ્વાનો આ બધા કથાને સાંભળે છે હૃદયથી. અને જ્યાં સુધી હૃદયના ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તમામ ભક્તિ નકામી છે, તમામ સત્કર્મોના ફળ પણ વ્યર્થ જાય છે. એટલે બહુ વિચારપૂર્વક જ્યારે જ્યારે તમે ધાર્મિક આધ્યાત્મિક સમય જ્યારે જીવનમાં કાઢો ત્યારે જે કાર્ય કરો છો, જે સામે ઈષ્ટ હોય કારણરૂપ, એના થઈ જાઓ, બસ એના બની જાઓ. મહાદેવની ભક્તિ કરતા હો તો મહાદેવમય બની જાઓ, માની ભક્તિ કરતા હો તો મામય. એવું મહાત્મય બિલીપત્રનું અતિ ઉત્તમ છે. આ બિલીપત્ર દેવતાથી સ્તુતિને પ્રાપ્ત થયેલા મહાદેવનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. જી ત્રિદેવ સ્વરૂપ, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાધમ તે જન્મ પાપ સહારમ. એક બિલ્વપત્ર શિવાર્પણમ. પણ બિલ્વપત્ર અખંડ હોવું જોઈએ. પણ એની ઉત્પત્તિ મહાદેવને ચડાવો ને, અખંડ ચડાવો. પણ એ બિલીપત્રની ઉત્પત્તિની કથા આપ ધ્યાન દઈ સાવધાનપણે સાંભળો. એક સમયે માં ભગવતી પરાંબા પાર્વતી નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃત્યૈ ભદ્રાય નિયતાઃ પ્રણતાઃ સ્મતામ યા દેવી પરાંબા પરમાનંદ સ્વરૂપિણી બ્રહ્મ સ્વરૂપિણી મહામાયા મેઘા સ્વરૂપા. એકદમ આનંદમાં બેઠા છે એવે સમયે દેવી ગિરિજા એટલે માં ભગવતી પાર્વતીના કપાળમાં પ્રસવેદ એટલે પરસેવો વળ્યો છે. અને માતાજી આમ પરસેવાને હાથથી લૂછી અને આમ કરે, આમ ભૂમિ ઉપર જેવો છાંટ્યો ફેંક્યો કપાળેથી ઉતારીને આમ, એટલે તરત જ એના એ પ્રસીનાના પ્રસવેદ બિંદુમાંથી દેવીએ એને લૂસીને જેવો એ પૃથ્વી પર નાખ્યો એટલે તરત જ એમાંથી એક મહાન વૃક્ષનો ભક્તોનું કલ્યાણ કરવા માટે, જગતનું મંગલ કરવા માટે બિલી વૃક્ષનું ઉદ્ગમ થયું. એ ઝાડ ત્યાં પ્રગટ થયું. બોલીએ બિલ્વપત્ર સુંદર મજાનું બિલીપત્રના કાંટે કાંટે 9 કરોડ શક્તિ, છાલમાં, કાંટામાં, પાનમાં બધી દેવીઓનો, થડમાં દેવી દાક્ષાયણી, કાંટામાં કાત્યાયની, બિલ્લામાં, ફળમાં માં ભગવતી, બધી શક્તિ રૂપે કાત્યાની, ચંદ્રઘંટા, તમામ દેવીઓ, ફળ, છાલ, ઝાડ, કાંટા, પાન, 9 કરોડ શક્તિ નવ દુર્ગા સાથે વસી ગઈ છે. અને થળમાં દેવી દાક્ષાયણી, છાલમાં ગૌરી અને મૂળમાં શિવ અને શક્તિ. આમ બિલ્લીના ઝાડના સ્વરૂપને આ રીતે શિવકથામાં વર્ણવ્યું છે. આગળ વ્યાસજી લખે છે, પુણ્ય તીર્થાની યાવંતી લોકેશુ પ્રથિતાન્યપીતાની સર્વાણી તીર્થાની બિલ્વમૂલે સંતિ બિલ્વમૂલે મહાદેવ લિંગમ રૂપેણ્યમ યહ પૂજ્યતિ પુણ્યાત્મા સશિવ પ્રાપ્નુયાદ ધ્રુવમ પૂજ્ય દ્વિબિલ્વમૂલ્યો ગંધ પુષ્પાદિની નર શિવલોકમવાપ્નોતિ સંતતિ વિવર્ધતે સુખમ. આ બધાનો અર્થ શું થાય છે? સુનો
જેટલા આ લોકોમાં પવિત્ર તીર્થો છે એ તમામ તીર્થો બધા જ બિલ્લીના મૂળમાં છે. બિલ્વ મૂલે મહાદેવ લિંગ રૂપિણી મવ્યમ, મતલબ બિલ્લીના મૂળમાં લિંગ રૂપી મહાદેવ અવિનાશીને જે પુણ્યાત્મા પૂજન કરે એ ધ્રુવ કલ્યાણ એટલે કાયમ સુખ મળે. કોઈ દી એનું અમંગળ થાય જ નહીં. કોઈનું ઝાડ હોય કોઈના ઘેરે તો પૂજ્યો. ફરી બોલું, બિલ્લીના મૂળમાં લિંગરૂપી મહાદેવ છે. એમની એવા અવિનાશી એ મહાદેવની કોઈ પણ પુણ્યાત્મા જેને ઘેરે હોય અથવા તો બીજે ન હોય તો પણ બીજે ભલે ન હોય, એવો જે કોઈ પુણ્યાત્મા જો પૂજન કરે તે ધ્રુવ કલ્યાણને પામે છે. બિલ્લીના મૂળમાં શિવ અને શક્તિનો ખાસ વાસ છે. એને પૂજે તો ઈ ધ્રુવ કલ્યાણ એટલે કોઈ દી ભિખારી નો બને. કલ્યાણ એટલે શુભ, મંગલમય, દિવ્ય, ભવ્ય. તમામ કલ્યાણ ક્યારે થાય? આનંદ ક્યારે થાય? કહો લ્યો. આમાં રોગ શોક ભય દુઃખ પીડા એવું હોય તે આનંદ થાય, રૂવાડા ખડા થાય, ઉવારોમાં તન અંદર બિંદુ કઈ આંખો સે નીકળ જાય, હોય મેરો જેમ પ્રગટ થાય? કોઈ દી ન થાય. ધ્રુવ કલ્યાણ એટલે ધ્રુવ એટલે સત્ય. ધ્રુવ જેવો સત્ય શબ્દ નથી ડિક્શનરીમાં ભારતની. ધ્રુવ કલ્યાણ, ધ્રુવ એટલે સત્ય. અને એટલે જ કવિઓએ કહ્યું, વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા નો ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. એમ ધ્રુવ ક્યારેય નથી બદલતો. બધી દિશા બદલાય પણ ધ્રુવની ધરી અને કૈલાસનું શિખર એમના અખંડ છે. ધ્રુવની ધરી એટલે અંતરિક્ષ, આકાશનું અવકાશ. ધ્રુવ પોતે નહીં, ધ્રુવનું શરીર પડી ગયું. ધ્રુવ શબ્દની વાત કરું. ધ્રુવ ઉપરથી ધ્રુવ શબ્દ આવ્યો છે, સમજવામાં ગોટાળો ન કરો. અને એના પ્રતિક રૂપે આજ પણ ધ્રુવનો તારો જો એનો ફેરફાર નથી થતો, એક જગ્યાએ સ્થિર છે. એમ કાશીનો નાશ નથી થતો, એમ કૈલાસનો નાશ નથી થતો. તો ધ્રુવ કોણ છે? સત્ય. એ સત્યનો તારો છે. ધ્રુવ તારો એટલે કહેવાય. ધ્રુવ સમાન શબ્દ નથી. આ વ્યક્તિની વાત નથી કરતો. ધ્રુવ એટલે સત્ય, કેન્દ્ર બિંદુ. ઈ નો ફરે. સત્ય કોઈ દી ફરે? બાનું આપ્યા કેડે પછી તમારા ધંધા બંધ. હા, આમ કઈક દસ્તાવેજ એમાં કઈક ડામાડોળ એ થાય કોઈ દી? વચનની કિંમત ને એમ ધ્રુવ જે ઉત્તર દિશાનો ધ્રુવ તારો છે, અધ્યાત્મ અર્થ કહું છું, એ સત્યનું સ્વરૂપ છે. ધ્રુવ સમાન સત્ય શબ્દ નથી. બધા ડગી જાય, ધ્રુવ નો તારો ક્યારેય પણ ત્યાં ત્યાં ઈ ફરતો નથી. જુઓ તમે, વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર. એમ આ ધ્રુવ ડગે નહીં. ધ્રુવ એટલે અટલ વિશ્વાસ, ધ્રુવ એટલે સત, ધ્રુવ એટલે પરિપૂર્ણ વિશ્વાસ, ધ્રુવ એટલે ભવ્ય, દિવ્ય, કલ્યાણ, મજબૂતાઈ, એકતા, અટલતા, અખંડતા, બધુંનો ધ્રુવનો તારો. છેલ્લે એનોય પ્રલય થઈ જાય, મહાપ્રલય. અમુક પદ છે ને અમુક સમય સુધી છે. ધ્રુવ અમર નથી પાછું, પણ કલ્પો સુધી, કોઈની મનવંતર સુધી, કોઈની યુગો સુધી આવડતા છે. આ બધાનો વિનાશ થાય, મહાદેવનો વિનાશ નથી થતો. ભલે ધ્રુવ અડગ હોય. એટલે ધ્રુવ સત્ય શબ્દ ગણાયા છે. ધ્રુવના તારાને સત્ય શબ્દ ગણવામાં આવ્યો છે. શબ્દ પણ વંશી જાય છે. કૃષ્ણ બોલ્યા એની ગીતા બ્રહ્માંડમાં ઓલા નાસાવાળા ગોતે છે. જડે મીરાના, ગંગા સતીના, છતાંય શબ્દનો પણ લય થઈ જાય છે. અને આનો ક્યારેય લય નથી થતો. સત્યનો લય થાય, અસત્યનો લય થાય, શબ્દનો લય થાય. સારા આખા ભગવાનનું જે હિરણ્ય ગર્ભ સ્વરૂપ છે એનો પણ બ્રહ્માંડ રૂપી એનો પણ લય થાય. પહાડો, સમુદ્રો, નદીઓ, આ બધા તારા મંડળ, આકાશ ગંગા, સમગ્ર બ્રહ્માંડમાં બધું આવી ગયું. એ બધાનો લય થાય. પણ પરમ સત્ય પરમાત્મા ભગવાન શિવનો ક્યારેય પણ લય થયો નથી, થશે પણ નહીં, થવાનો નથી. કારણ કે કાળની ગતિને જઈ પણ